દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ અત્યારે ઉપસ્થિત છું. મનોરંજન અને કેટલીક ગુજરાતી ચલચિત્રની વાતો કરવા માટે. મિત્રો, ગુજરાતી ચલચિત્રની આપણે વાત કરીએ તો ગુજરાતી ચલચિત્રમાં એવા નિર્માતાઓ દિગ્દર્શક છે કે જેઓએ માત્ર ગુજરાતી પિક્ચર પૂરતું જ નહીં, પણ એમણે પોતાની આગવી છટા, આગવી હુનર, આગવી પ્રતિભા હિન્દી ફિલ્મ જગતમાં પણ એવી જ ઉપજાવેલી છે. એવા જ એક દિગ્દર્શકની આપણે વાત કરીશું, વિજય ભટ્ટ. એમના નેજા હેઠળ ઘણી બધી ફિલ્મો બની છે. ત્યારબાદ એમના આ વારસાને ઉજાગર રાખ્યો એમના સુપુત્ર અરુણ ભટ્ટે, કે એ પણ હિન્દી ફિલ્મ જગતમાં ઘણું બધું નામ કમાયા, ઘણા બધા ફિલ્મો આપ્યા છે. અને એમ કહેવાય છે કે અરુણ ભટ્ટ અને કિશોર વ્યાસ આ બંનેની જોડી એટલી અદ્ભુત રહી કે અઢળક ફિલ્મો આપી. આજે આ બંને જોડીનું એક ખૂબસૂરત અને સુંદર મજાનું પિક્ચર, ફિલ્મ, ચલચિત્ર જેની આપણે આજે વાત કરીશું, જે આપણા હૈયામાં આજે પણ એટલી જ ઉજાગર છે. જી હા, ફિલ્મનું નામ છે મોટા ઘરની વહુ. તો ચાલો આપણે જાણીએ, માણીએ ફિલ્મ મોટા ઘરની વહુની વાતો. મિત્રો, આપણે આ મોટા ઘરની વહુ એના વિશે વાત કરીએ પહેલાં હું શ્રીમાન વિજય ભટ્ટ સાહેબ માટે થોડીક તમને માહિતી આપીશ કે વિજય ભટ્ટ સાહેબે ઘણી બધી ગુજરાતી ફિલ્મો સાથે અઢળક હિન્દી ફિલ્મો પણ બનાવી છે. જેમ મેં કીધું એ પ્રમાણે પણ એક વાત એવી છે કે જે મને જાણવા મળી, કદાચ હું તમારી સાથે શેર કરવા જાઉં છું, કે વિજય ભટ્ટ સાહેબે એક સુંદર મજાની ફિલ્મ બનાવી હતી જેનું નામ હતું રામ રાજ્ય. આ ફિલ્મ એટલી સુંદર હતી કે આ ફિલ્મને આપણા આદરણીય મહાત્મા ગાંધીજીએ નિહાળી. તો આપ વિચાર કરો કે મહાત્મા ગાંધી કે જેમને આ ફિલ્મ બહુ ગમી, અને એકમાત્ર ફિલ્મ મહાત્મા ગાંધી જો જોઈ હોય તો આ ફિલ્મ છે. તો મારે વિજય ભટ્ટ સાહેબ સાથે આ જે ચર્ચા વિચારણાઓ સાથે જે માહિતી મારી પાસે પહોંચી છે એ મેં તમારી સમક્ષ રજૂ કરી. હવે આપણે માહિતી મેળવીશું આજના ફિલ્મની, જેનું નામ છે મોટા ઘરની વહુ. મોટા ઘરની વહુ આ એક એવી વાર્તા કે જેની પર સુંદર મજાની ફિલ્મો બની. સ્ત્રી શક્તિની વાત છે કે સ્ત્રી પર જે જુલ્મ, અત્યાચાર, સામાજિક સંઘર્ષ, જીવન જીવવા માટે પણ સંઘર્ષ, આ જે પરિસ્થિતિઓમાંથી સ્ત્રી પસાર થાય છે અને એક પરિવારને એક માળામાં પીરોવી અને એક સરસ મજાનું જીવન જે બાળકોને, પોતાના પરિવારને આપે છે, આ પ્રકારની એક વાર્તા છે આ ફિલ્મમાં. તો એક સ્ત્રી પર સુંદર મજાની વાર્તા તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. સંઘર્ષપૂર્ણ વાર્તા, ચલચિત્ર. એમાં કંઈક એવું છે કે એક સ્ત્રી જેનો પરિવાર કે જેમાં પોતે સ્ત્રી, પતિ અને 2 બાળકો. તમે જાણો છો કે આજકાલની પરિસ્થિતિમાં બાળકો સાથે આ પરિસ્થિતિમાં જીવન જીવવું, બાળકોના ભવિષ્ય માટે ચિંતા કરવું કેટલું મુશ્કેલ છે. મારા કરતાં વિશેષ તમે લોકો જાણો છો, કારણ કે તમે આ પરિસ્થિતિ અનુભવી રહ્યા છો. તો આવી સંઘર્ષભરી વાતો એ જમાનામાં, તો એ ટાઈમે પરિસ્થિતિ કંઈક અલગ હતી. તો આવી સ્ટોરીમાં આવા પરિવારને અલગ રીતે વર્ણવવામાં આવી છે. તો એ સ્ત્રી પોતાના પરિવાર સાથે સુખ, દુઃખ, તકલીફ, મુશ્કેલ, પરેશાનીમાં ઝઝૂમી અને પોતાના પરિવારને એક સુખરૂપ જિંદગી આપે છે. આ હતી સુંદર મજાની ફિલ્મ મોટા ઘરની વહુ. આ સુંદર મજાની ફિલ્મ નિર્માણ કરવા પાછળ કથા અને પટકથા જેમણે લખી છે એ છે અરુણ ભટ્ટ અને હરીન મહેતા. દિગ્દર્શક અરુણ ભટ્ટ અને કિશોર વ્યાસ. જ્યારે સુંદર મજાનું સંગીત આપ્યું છે ગુજરાતના ખ્યાતનામ સંગીતકાર અવિનાશ વ્યાસ. તો મિત્રો, ચાલો હવે જાણીએ મોટા ઘરની વહુના કલાકારો વિશે. તો આ ફિલ્મમાં કલાકારોના નામ તમારી સમક્ષ રજૂ કરું છું. તમે ખરેખર બહુ આનંદ વિભોર થઈ જશો. એટલા માટે જ આ ફિલ્મ બહુ જ હિટ રહી. એમાં છે અસરાની, સ્નેહલતા, અરવિંદ પંડ્યા, વિષ્ણુકુમાર વ્યાસ, રીટા ભાદુરી, રાજીવ, અરવિંદ રાઠોડ, રજનીવાળા અને દેવેન્દ્ર પંડિત. તો સુંદર મજાની ફિલ્મની કલાકારોની લાઈન.
આ ફિલ્મના બે ગીતો એટલા જ હિટ થયા હતા કે જે આજે પણ તમે ક્યાંક સાંભળો એટલે તમને ખરેખર એમ જ થઈ ગયા આ જ પિક્ચરનું છે, અમે માનેલું છે. એમાં એક તો સરસ મજાનું ગીત મને બહુ પ્રિય છે, ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તો ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. અને બીજું સુંદર મજાનું ગીત છે, હોશિયાર રહેજે ખબરદાર રહેજે. આ સુંદર મજાના ગીતોનું સંગીત આપ્યું છે શ્રી અવિનાશ વ્યાસ. તો સુંદર મજાની આ ફિલ્મની આપણે વાર્તા માણી. ઓરી આવે તો તને વાત કહું ખાનગી, જે મેં કહ્યું મારું પ્રિય ગીત. પ્રિય એટલા માટે છે કે આ ગીત એક એવા ગાયકે ગાયું છે ઉછલમ કુદલમ, જેમને આપણે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પછી સાંભળીએ તો કદાચ આ ગીતમાં એમના હાવભાવ કંઈક અલગ હશે. ઓરી આવે તો તને વાત કહું, કિશોર કુમારના કંઠે, પણ અહીંયા અત્યારે આપણે સાંભળીશું વિવેક વોરાના કંઠે. તો ચાલો સાંભળીએ આ સુંદર મજાનું ગીત. હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તો ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તો ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. વાળ તારા ખંભાતની સૂતર ફેણી, ગાલ તારા સુરતની ઘારી, અરે રાજકોટના પેંડા જેવી તું છે કામણગારી, અરે માવા જેવી માડક જાણે હે 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 માવા જેવી માડક જાણે મોહબ્બતનું મુજબાનગી, તો ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તો ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો આથી સુંદર મજાની વાર્તા મોટાગઢની વહુ આપે માણી હશે. જો તમને અમારી આ માહિતી જે સિને સરિતા તરફથી મેં દિલીપ કુમારને આપ સુધી પહોંચાડી, જો ખરેખર તમને પસંદ આવી હોય તો આપ તમામને મારી એક નંબર વિનંતી છે, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો અને બસ અમારી સાથે આવી રીતે જોડાઈ રહેશો. તમારી સમક્ષથી રજા લઉં એ પહેલાં એક વાત કરીશ કે આપ મારી સાથે ત્યાં બેઠા બેઠા મનમાં ગુનગુનાવજો, જય જય ગરવી ગુજરાત, આ છે ગુજરાતી પિક્ચરનો ઇતિહાસ.